हेलो एवरीवन, केम छो बधा? आई होप एकदम मजामां छो, चकाचक हशो, जोरदार हशो। आज एक नानकड़ी एवी जे छे ए तमारा जोड़े चर्चा करवा आव्यो छुं। देट इज ऑल अबाउट द अधिकारी बैच। बेसिकली जे छे आपणे बैचनी अंदर एक स्पेशल सरप्राइज तमने आपवानी छे, ने सरप्राइज जे छे ए विडियोना एंडमां छे, तो छेल्ले सुधी जे छे ए विडियो जोवानुं चूकता नहीं। घणी बधी वच्चे इन्फॉर्मेशन मळशे, बराबर छे? तो दरेके दरेक इन्फॉर्मेशन जे छे तमारा माटे कामनी छे। तो विदाउट गेटिंग लेट विल स्टार्ट अवर सेशन। सौथी पहेला जे छे આપણે વાત કરીએ તો કઈ વેકેન્સીઓ છે હવે તમને બધાને ખબર હશે કે વેકેન્સીઓ કઈ આવી છે। રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ 96 પોસ્ટ છે। જીડબ્લ્યુએસએસબી માં ક્લાસ 1 ની 11, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એટલે કે સુપર ક્લાસ 2 જે છે એની 22 પોસ્ટ છે। આવી રીતે ટોટલ જે છે એની 33 પોસ્ટ છે। જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેની 144 વેકેન્સી છે અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર જે છે એની 250 પોસ્ટ છે। હવે આના માટે થઈને જે છે એ આપણી એક બેચ ચાલુ છે, એની બેચનું નામ છે અધિકારી બેચ। આ બેચ જે છે કોઈ નવી નથી, મેં તમને પહેલેથી કીધેલું છે કે જીવનમાં જે છે હવે પછી આ વેકેન્સીઓ માટે 523 વેકેન્સીઓ જે છે એના માટે કોઈ પણ નવી બેચ ચાલુ નહીં થાય। તો જે પણ મિત્રોને જોઈન થવું છે એના માટે જે છે એક સ્પેશિયલ ઓફર છે। તો એ ઓફર જે છે એ શું છે એ વિડીયોના એન્ડમાં હું તમને કહું છું। તો આપણી અધિકારી બેચ જે છે એ બેચની અંદર જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પ્રિપરેશન નથી કરાવવાની। આ બેચમાં બાકીની જેટલી પણ એક્ઝામ છે આ બધાની પ્રિપરેશન ચાલુ છે। હવે તમને એમ થાય કે જીપીસીબીની પ્રિપરેશન જે છે એ અમારે ક્યાંથી કરવી, તો એના માટે તમે જે ચેનલની અંદર વિડીયો જોઈ રહ્યા છો એ જ ચેનલની અંદર તમારે જોઈન થવાનું છે। અને આપણે યુટ્યુબની અંદર જ જે છે, બરાબર છે, આપણે જે છે એ યુટ્યુબની અંદર જ શું કરવાનું છે ભાઈ, જીપીસીબીની તૈયારી કરવાની છે। સોરી, યુટ્યુબની અંદર જ આપણે જે છે એ જીપીસીબીની તૈયારી કરવાની છે અને એના માટે થઈને અત્યારે યુટ્યુબમાં જ એક્ટ્સ એન્ડ ફેક્ટ્સ કરીને જે છે એ આપણી એક સિરીઝ ચાલુ છે, જેમાં ઈપીએ એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986, બરાબર છે, એ પણ જે છે આપણે અત્યારે ભણીએ છીએ। આવતીકાલે એનો સેશન 7 વાગે છે, તો મેક શ્યોર કે એમાં પણ જોડાવાનું ભૂલતા નહીં, બરાબર છે। આ સિવાય જે છે આપણે નેક્સ્ટ વાત કરીએ તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ રિઝલ્ટ, બરાબર છે। અહીંયા તમને જેટલા પણ ફોટો દેખાય છે આ સિવાય પણ ઘણા બધા મિત્રો કે જે કંઈક ની કંઈક રીતે જે છે આપણી સાથે જોડાયેલા છે, એ ચાહે પ્રિલિમિનરી એક્ઝામના માધ્યમથી હોય કે પછી ઇન્ટરવ્યૂના માધ્યમથી હોય કે પછી મૂક ઇન્ટરવ્યૂના માધ્યમથી હોય, તો અલગ અલગ રીતે જે છે આપણી સાથે જોડાયા છે। અને અહીંયા જે છે તમને દેખાય છે કે ક્લાસ 2 કે ક્લાસ 3ની એક્ઝામની અંદર જે છે એનું સિલેક્શન થયું છે। તો જો તમારે જે છે એ જોઈન થવું છે તો ડેફિનેટલી જે છે તમે અમારી સાથે જોઈન થઈ શકો છો। બીજી વસ્તુ કે આજે રાત્રે 8 વાગે જે છે એ રેપિડ રિવિઝન રાઉન્ડ એટલે કે RRR આ આરઆરઆર જે છે એની અંદર પણ તમારે જોઈન થવાનું છે કે જેથી કરીને જે જીએમસી એઈ એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયરની વેકેન્સી છે 5મી જાન્યુઆરીએ જેની એક્ઝામ છે, બરાબર છે, એની અંદર જે છે એ તમને ડેફિનેટલી હેલ્પ થશે। સૌથી પહેલો જે છે આજનો સેશન છે સિમેન્ટનો છે, ઠીક છે। તો આજે રાત્રે 8 વાગે જે છે જોઈન થવાનું, આરઆરઆરમાં ભૂલતા નહીં। એના પછીની આપણે વાત કરીએ કઈ કઈ એક્ઝામ જે છે અપકમિંગ એક્ઝામ છે, તો એડવર્ટાઇઝમેન્ટ નંબર 73 આરએનબી ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 1 એન્ડ 2 એપ્રિલ 2025ની અંદર છે, બરાબર છે। ઇન્ટરવ્યૂ જે છે જાન્યુઆરી 2026ની અંદર હશે। 77 નંબર જીડબ્લ્યુએસએસબી એક્ઝિક્યુટિવ એન્ડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની એક્ઝામ છે, એપ્રિલ 2025માં એની જે છે એ પ્રિલિમિનરી એક્ઝામ હશે અને ઓક્ટોબરમાં જે છે એની મેઇન્સ એક્ઝામિનેશન અને માર્ચની અંદર જે છે એનું ઇન્ટરવ્યૂ હશે। 79 ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એઈઈ એટલે કે આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર ક્લાસ 2 એપ્રિલમાં એની એક્ઝામ છે, જાન્યુઆરી 2026માં એનું ઇન્ટરવ્યૂ હશે, બરાબર છે। 81 આઈ થિંક આમાં ચેન્જ થયો છે અને આની એક્ઝામ જે છે મેની અંદર છે, બરાબર છે। 81 ઇરિગેશન આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 એપ્રિલ 2025માં એની એક્ઝામ છે, પ્રિલિમિનરી એક્ઝામ, અને ઇન્ટરવ્યૂ જે છે જાન્યુઆરી 2026માં હશે। આ સિવાય જે છે એ જીઈએસ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ 51 નંબર એક્ઝિક્યુટિવ એન્ડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ 9 માર્ચે એક્ઝામ છે, મેઇન્સ એક્ઝામિનેશન નવેમ્બર 25માં છે। 55 નંબરની એડવર્ટાઇઝમેન્ટ નંબર જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન EE એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સુપર ક્લાસ 3 30 માર્ચે એની એક્ઝામ છે, બરાબર છે। 54 નંબરની એડવર્ટાઇઝમેન્ટ નંબર જીએમસી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આની અંદર જે છે એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ હતી, 24 એપ્રિલે એની એક્ઝામ છે, પ્રિલિમિનરી એક્ઝામ। એડવર્ટાઇઝમેન્ટ નંબર 30 જીએમસી, જેના માટે આજે રાત્રે 8 વાગે જે છે આપણે મળવાનું છે રિવિઝન માટે થઈને, બરાબર। રિવિઝન આપણે માઇન્ડ મેપના મદદથી કરવાનું છે। તો આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ છે, 5મી જાન્યુઆરીએ પ્રિલિમ એક્ઝામ છે, 2 સ્ટેજની અંદર થવાની છે। પહેલી 5મી જાન્યુઆરીએ જે છે ટેકનિકલનું પેપર છે જે 200 માર્કનું હશે, 12મી જાન્યુઆરીએ જે છે જીએસનું પેપર છે જે 100 માર્કનું હશે, બરાબર છે। તો સર આટલી બધી એક્ઝામ છે અને હવે હજી પણ તમે એમ કહો કે સિલેક્શન નહીં થાય,
તો પછી જે છે ખરેખર કંઈક વિચારવા જેવું છે તમારે પણ અને મારે પણ બંને, બરાબર છે. ચલીએ સર, હવે વાત કરીએ આપણે સિલેબસ શું હશે. તો જનરલ સ્ટડીની અંદર જે છે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બંધારણ અને અર્થશાસ્ત્ર, આ 5 સબ્જેક્ટ જે છે એના કેટલા માર્ક છે? 30 માર્ક્સ હશે, બરાબર. તો અહીંયા તમારું હેડેક જે હતું જીએસનું એ ખતમ થઈ ગયું. આ સિવાય જે છે વાત કરો તો વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકના, આના જે છે 10 માર્ક્સ છે. અત્યારે સ્ટ્રેટેજી હું ડિસ્કસ નથી કરતો, કયો સબ્જેક્ટ તમારે પહેલા કરવો જોઈએ, કયો સબ્જેક્ટ પછી કરવો જોઈએ. અત્યારે માત્ર જે છે એ બેચ અનાઉન્સમેન્ટ કરવાની છે, બરાબર છે. ડન. ગુજરાતી ગ્રામર, વ્યાકરણ જે છે એના 10 માર્ક્સ છે. અંગ્રેજી ગ્રામરના કેટલા? 10 માર્ક્સ છે. કરંટ અફેરના 10 માર્ક્સ છે. મેથ્સ અને રિઝનિંગના 30 માર્ક્સ છે. તો આવી રીતે જે છે ટોટલ 100 માર્કનું તમારો જીએસનો સિલેબસ છે, ઠીક છે. આ સિવાય જે છે આપણે વાત કરીએ તો ટેકનિકલ સિલેબસ. ટેકનિકલ સિલેબસની અંદર વાત કરવા જઈએ તો બિલ્ડિંગ મટીરિયલ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે, સ્ટીલ સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરલ એનાલિસિસ છે. આ સિવાય જે છે એન્જિનિયરિંગ મિકેનિક્સ આ ક્લાસ 1-2 ની અંદર આવે છે, ક્લાસ 2 ની અંદર જનરલી નથી હોતો આ સબ્જેક્ટ. પછી સીપીએમ છે, ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રો પાવર છે, બરાબર. પછી હાઇડ્રોલોજી છે, ઇરિગેશન એન્જિનિયરિંગ છે. આ સિવાય જે છે એ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે, જીઓટેક એન્જિનિયરિંગ છે, ફાઉન્ડેશન છે, સર્વેઇંગ એન્ડ જીઓલોજી છે, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ છે, બરાબર છે. બીજા ટેકનિકલ સબ્જેક્ટમાં તમે વાત કરો તો બ્રિજ એન્જિનિયરિંગ અને કરંટ ટ્રેન્ડ એન્ડ રિસર્ચ એડવાન્સમેન્ટ. હવે જ્યારે તમે વાત કરો છો કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, તો ત્યારે જે છે એ ઇરિગેશન અને હાઇડ્રોલોજી સબ્જેક્ટ નથી હોતો, હાઇડ્રોલોજી અને ઇરિગેશન સબ્જેક્ટ. અને જ્યારે આપણે વાત કરીએ છીએ ઇરિગેશનની એક્ઝામની અંદર તો ત્યારે ટ્રાન્સપોર્ટ નથી હોતો. બટ 2025ની અંદર આરએનબી પણ છે, ઇરિગેશન પણ છે. તો બંને સબ્જેક્ટ આપણે તો કમ્પલસરી કરવા જ પડશે, બરાબર છે. બરાબર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ટેકનિકલ સિલેબસ. હવે વાત કરીએ સર કે તમને જે છે એ બેચની અંદર શું શું મળવાનું છે. તો હાર્ડ કોપીની અંદર વાત કરીએ તો હાર્ડ કોપીમાં જે છે ટેકનિકલ સબ્જેક્ટનું મટીરિયલ તમને હાર્ડ કોપીમાં મળશે. જીએસની 5 બુક હમણાં હું તમને બતાવું છું, એ પણ તમને હાર્ડ કોપીમાં મળશે. માઇન્ડ મેપ જે છે એ જીએસના માઇન્ડ મેપ લાસ્ટ મિનિટની અંદર તમારે રિવિઝન કરવું છે તો માત્ર તમારે બુક્સ નથી વાંચવાની, માત્ર ને માત્ર માઇન્ડ મેપ્સ જોવાના છે. દરેકે દરેક વસ્તુઓ તમારી જે છે રિવિઝન થઈ જશે, બરાબર છે. 360 ડિગ્રી રિવિઝન કરવું છે, છેલ્લી ઘડીનું રિવિઝન કરવું છે તો માઇન્ડ મેપ જે છે એ તમને ડેફિનેટલી હેલ્પ કરશે. અને ટેકનિકલની અંદર તમે આજે રાત્રે 8 વાગે જોઈન થશો એટલે તમને ખબર પડશે કે ટેકનિકલની અંદર જે છે એ માઇન્ડ મેપ તમને આપવાના નથી, બરાબર, ફિઝિકલની અંદર. બટ લેટર ઓન જે છે એ જેટલા પણ માઇન્ડ મેપ બને છે એ બધા જ માઇન્ડ મેપ જે છે જેટલા પણ બને છે, ફરીથી વર્ડ યુઝ કરું છું, જેટલા પણ સબ્જેક્ટના માઇન્ડ મેપ બને છે એ બધા જ સબ્જેક્ટના માઇન્ડ મેપ જે છે એ તમારી એપ્લિકેશનની અંદર જે છે એ અપલોડ થઈ જશે, બરાબર છે. કોઈ પણ ફેક પ્રોમિસ કે ખોટા પ્રોમિસ હું નહીં કરું કે જે છે તમને ખાલી ખોટા લુભાવે અને તમે એડમિશન લ્યો. જે પણ વસ્તુ બોલું છું જેન્યુઅન બોલું છું, જે વસ્તુ આપવાનો છે એ જ વસ્તુ બોલું છું, ઠીક છે. પછી જે છે 2500+ MCQની જે છે એ બુક અહીંયાથી તમને મળવાની છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ હાર્ડ કોપીની અંદર જે મટીરિયલ મળવાનું છે. આ રીતે મટીરિયલ છે ગુજરાતનો પરિચય, ભારતનો પરિચય. આની અંદર જે છે એ દરેકે દરેક વસ્તુઓ 5 સબ્જેક્ટ તમારા કવર થઈ જશે, બરાબર. કારણ કે જીપીએસસીની અંદર તમને આપેલું છે કે ભારતનો ઇતિહાસ ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે, એવી રીતે દરેક જગ્યાએ તમને ગુજરાતનો વિશેષ સંદર્ભ આપેલો છે. તો તમારે ગુજરાત પરિચય જે છે એ પણ કરવો પડે અને ભારત પરિચય પણ કરવો પડે. આની સાથે તમને માઇન્ડ મેપ જે છે એ પણ તમને મળી જશે, બરાબર છે. આ 5 સબ્જેક્ટ માટે માઇન્ડ મેપ અને આ બંને બુક તમારા ડોર સ્ટેપ સુધી પહોંચાડવામાં આવશે. આ સિવાય જે છે એ સિવિલની 2500+ MCQ વાળી જે છે એ બુક એ પણ તમને જે છે તમારા ડોર સ્ટેપ સુધી પહોંચાડવામાં આવશે. આ સિવાય જે છે એ મેથ્સ અને રિઝનિંગ. હવે જુઓ, આના જે છે તમારે થઈ ગયા 30 માર્ક, આ જે છે આના બંનેના થઈ ગયા તમારા 30 માર્ક્સ. અહીંયા તમારા 30 માર્કનું કામ જે છે એ ખતમ થઈ ગયું, બરાબર છે. પછી જે છે મેથ્સ અને રિઝનિંગ, અહીંયા જે છે મેથ્સ અને રિઝનિંગ જે છે એના પણ કેટલા થઈ ગયા સર? એના પણ થઈ ગયા તમારા 30 માર્ક્સ ખતમ, બરાબર છે. તો 30 + 30 એટલે કે ટોટલ 60 માર્ક્સનું જે છે એ તમારું જે છે એ હાર્ડ કોપીની અંદર મટીરિયલ જીએસમાં તમને ઘરે મળવાનું છે, બરાબર છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ હાર્ડ કોપીની અંદર મટીરિયલ કે જે તમને તમારા ઘર સુધી પહોંચાડવાનું છે. એના પછીની સર વાત કરીએ તો નેક્સ્ટ જે છે દેટ ઇઝ ઓલ અબાઉટ અવર અધિકારી બેચ. સરસ મજાનો કર્ટેન ઓપન થાય છે, બરાબર. અને નેક્સ્ટ ક્લિકથી જે છે એ તમને ખબર પડશે કે ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ અવર બેચ ફીચર, કે તમને બેચની અંદર કઈ કઈ વસ્તુ મળવાની છે. તો લેક્ચર નોટ્સ જે છે એ તમને મળવાની છે, ટેકનિકલની પણ મળશે અને નોન ટેકનિકલની પણ મળશે, બરાબર છે. આ બધી જ વસ્તુઓ તમને જે મળવાની છે દેટ ઇઝ ઇન ધ સોફ્ટ કોપી. આ તમને ક્યાં મળશે સર? તો કે એપ્લિકેશનની અંદર તમે જેવો કોર્સ જે છે લેશો એટલે કોર્સની અંદર જે છે તમને એપ્લિકેશનની અંદર આ દરેકે દરેક જે છે એ પીડીએફના ફોર્મેટમાં મળી જશે, બરાબર છે. ટેકનિકલની અને નોન ટેકનિકલની બંને. આ સિવાય જે છે મારી હેન્ડ રિટન નોટ્સ જે છે એ પણ તમને હું આપીશ, બરાબર છે. 2500+ MCQ બુક તમને મળવાની છે.
ઓલરેડી જે છે પહેલાં જે બેચ થઈ ગઈ છે એના રેકોર્ડેડ વિડીયોઝ જે છે એ પણ તમને અવેલ કરાવવામાં આવશે. PYQ જે છે એ સોલ્યુશન વિથ સોલ્યુશન આજે જ મોર્નિંગની અંદર જે છે એ સોઇલનું જે ચેપ્ટર ખતમ થયું, બરાબર છે, તો એના જે છે PYQ ટોટલ જે છે 241 PYQ જે છે કરાવ્યા છે, બરાબર છે. આવી રીતે દરેકે દરેક સબ્જેક્ટ વાઇઝ જે છે અને ચેપ્ટર વાઇઝ PYQ તમને ક્લાસમાં જ કરાવવામાં આવશે. બાકી યુટ્યુબમાં તો PYQ ચાલુ જ છે, એ અલગ છે, બરાબર છે. પછી સબ્જેક્ટ વાઇઝ MCQ જે છે એ પણ તમને આપવામાં આવશે. વીકલી જે છે કરંટ અફેર, હવે આ વસ્તુ જે છે બહુ જરૂરી છે. કેમ સર? કારણ કે કરંટ અફેર જે છે એ તમે નહીં કરો તો તમારા 10 માર્ક જે છે, બરાબર છે, એ સીધા જ ગાયબ થઈ જશે. અને હમણાં જે છે કરંટ અફેર ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ છે, ઠીક છે. હમણાં જે STIની એક્ઝામ ગઈ, આ STIની એક્ઝામની અંદર જે છે જેટલું પણ કરંટ ક્લાસની અંદર કરાવેલું છે એમાંથી મોટાભાગનું કરંટ અફેર આવેલું છે. ઇટ ડઝન્ટ મીન કે આપણે GPSC જોડે કોઈ ટાઈપ છે, બરાબર છે. કરંટ અફેરના રિસોર્સિસ જે છે એવી રીતે જે છે આપણે એક્સપ્લોર કરીએ છીએ જેથી કરીને મેક્સિમમ કરંટ અફેર જે છે એ આપણે કવર કરી શકીએ. તો એટલા માટે થઈને GPSC ત્યાંથી પૂછે છે, બરાબર છે. આપણે કોઈ GPSC જોડે ટાઈપ નથી કે આપણી પાસે એવા કોઈ રિસોર્સિસ નથી કે ભાઈ મને ખબર છે કે અહીંયાથી જે છે કરંટ અફેર પૂછાય છે, બરાબર છે. ડન. એટલે વિજય સર જે વસ્તુ તમને કરાવે છે એ ખાસા એવા પોતાના એક્સપિરિયન્સ ઉપરથી કરાવે છે, તો ડેફિનેટલી જે છે એમાંથી કરંટ અફેર દરેકે દરેક એક્ઝામની અંદર પૂછાય છે. એવું નહીં કે STIમાં પણ એવી હાઇપ જે છે ક્રિએટ કરવામાં આવેલી હતી કે હસમુખ સાહેબના આવ્યા પછી જે છે એ પેપરનું લેવલ કંઈક અલગ થઈ જશે, બરાબર. તો જે લેવલ જે છે ડેફિનેટલી થોડું જે છે અપ થયું છે, બટ આપણે જે છે તૈયારી જ એ રીતે કરાવીએ છીએ કે પેપરનું લેવલ અપ થાય તો પણ આપણા છોકરાઓ જે છે ને કોઈ પ્રોબ્લેમ ના થાય, ઠીક છે. તો ખાસ વીકલી કરંટ અફેર દરેકે દરેક અઠવાડિયે જે છે એ આખા વીકમાં શું થયું એ કરંટ અફેર જે છે એ બેચના મિત્રો માટે જ છે, એ બેચના મિત્રોને જ મળે છે, બરાબર છે. દર અઠવાડિયે કરંટ અફેરનો લેક્ચર આવી જાય છે. હવે વાત કરીએ ટેસ્ટ પ્લાનિંગ કઈ રીતે હશે. તો તમારો એક ટોપિક જે છે એ જેવો કવર થાય, હવે એક ટોપિક એટલે કે ચેપ્ટર, બરાબર. એક ચેપ્ટર કવર થાય એટલે જે છે એ તમારી ટેસ્ટ હશે. કેટલા માર્કની હશે? તો કે 25 માર્ક્સની તમારી ટેસ્ટ હશે, ઠીક છે. 25 માર્ક્સની ટેસ્ટ. પછી આખો એક સબ્જેક્ટ કવર થાય તો એ સબ્જેક્ટ જે છે એની ટેસ્ટ હશે. કેટલા માર્ક્સની હશે? એ 50 માર્ક્સની હશે. હવે 3 થી 4 સબ્જેક્ટ તમારા કવર થાય તો એ સબ્જેક્ટ જે છે એની ટેસ્ટ હશે કોમ્બિનેશન ટેસ્ટ હશે. કેવી હશે? એટલે કે 2 થી 3 સબ્જેક્ટ ભેગા કરશું અને એની જે છે એ ટોટલ આપણે 50 માર્ક્સની ટેસ્ટ રાખશું. પછી જે છે એ ફૂલ મૂક લેન્થ ટેસ્ટ. આ કેટલી હશે સર? આ જે છે એ ટોટલ 300 માર્ક્સની તમારી ટેસ્ટ હશે. કેટલી હશે? 300 માર્ક્સની. આમાં જે છે એ જે રીતે GPSC પેપર લે છે 200 માર્કનું ટેકનિકલ અને 100 માર્કનું GS, બરાબર છે. અત્યારે ઓલરેડી જે છે મૂક ટેસ્ટ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. આ મૂક ટેસ્ટ જે છે તમારી ખાસી એવી મૂક ટેસ્ટ જે છે બની પણ ગઈ છે અને બહુ જલ્દીથી તમારી બેચની અંદર બધી ટેસ્ટ હું અપલોડ પણ કરાવી દઈશ, ઠીક છે. ડન. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ટેસ્ટ પ્લાનિંગ. એના પછીની વાત કરીએ, જોઈએ આપણે ડેમો કોપી જે છે એ થોડી જોઈ લઈએ કે ભાઈ કેવું મટીરિયલ તમને ઘરે મળવાનું છે. તો તમને જે છે એન્જિનિયરિંગ મિકેનિક્સનું મટીરિયલ છે, તો આ રીતે જે છે સરસ મજાનું મટીરિયલ છે, ન્યૂટન્સ ફર્સ્ટ લો, સેકન્ડ લો, બરાબર. મતલબ પ્રોપર એવું ના થાય કે ભાઈ મારા અક્ષર કદાચ તમને ના દેખાય તો આ ટાઈપ કરેલું મટીરિયલ એ તમારા ઘર સુધી મળશે, બરાબર છે, ઠીક છે. એના પછીની વાત કરીએ આપણે, નેક્સ્ટ જોઈએ હાઈવે એન્જિનિયરિંગ. તો હાઈવે એન્જિનિયરિંગ જે છે એમાં જોવા જાવ તો ગ્રુપ ઇન્ડેક્સ છે. હવે તમને બધાને જીવનમાં ખબર જ છે સર કે ગ્રુપ ઇન્ડેક્સ હાઈવે રિસર્ચ બોર્ડ HRB એ આપેલું છે, બરાબર. તો ગ્રુપ ઇન્ડેક્સ જે છે આ GI જે છે એ વિથ ફોર્મ્યુલા તમને આપ્યું છે. એની વેલ્યુ શું છે, બી શું છે, સી શું છે, ડી શું છે, બરાબર. એની મેક્સિમમ લિમિટ શું છે, મિનિમમ લિમિટ શું છે, શા માટે જે છે એ 0 થી 20ની જ લિમિટ છે, બરાબર. દરેકે દરેક વસ્તુઓ જે છે ડિટેલની અંદર તમને એક્સપ્લેન કરીને આપેલી છે. તો આ રીતે તમને કંઈક મટીરિયલ તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે, બરાબર છે. નાઉ વિલ ડિસ્કસ અબાઉટ ધ લાઈવ બેચ. હવે લાઈવ બેચની અંદર તમે જોવા જાઓ તો અત્યારે તમને બધાને ખબર છે કે આ અધિકારી બેચ જે છે એની ફીસ કેટલી છે? તો એની ફીસ જે છે એ 9,999 રૂપિયા છે અને આ જ તમારી સરપ્રાઈઝ છે, બરાબર છે. હવે 9,999 રૂપિયા જે છે ફીસ છે. તો આજે જે છે આજે જ્ઞાન લાઈવ જે છે એના 5 વર્ષ પૂરા થાય છે. તો એટલા માટે થઈને જે છે એ સ્પેશિયલ ઓફર જે છે એ તમને મળે છે 9,999ના જગ્યાએ 6,999, એટલે કે ફીસ કેટલી થઈ ગઈ છે સર? 7,000 રૂપિયા છે, બરાબર છે. 10,000 રૂપિયા જે છે ફીસ હતી એમાંથી 3,000 રૂપિયા જે છે એ ફીસ એ ઓફ છે, બરાબર. કેટલા સમય માટે એ પણ તમને કહી દઉં છું, બરાબર છે. કોઈ જ જે છે એ હિડન ટર્મ્સ એન્ડ કન્ડિશન નથી, ક્લિયર અને કટ લખેલું છે. 6 જાન્યુઆરી 2025થી જે છે એ ફી વધી જશે, બરાબર, અને ડેફિનેટલી વધી જશે, એમાં કોઈ જે છે એ દોરાઈ નથી, સોરી, બરાબર છે. એટલે 6 જાન્યુઆરી 2025 સુધી એવું કોઈ નહીં કે છેલ્લો દિવસ, પહેલો દિવસ ને ત્રીજો દિવસ ને ચોથો દિવસ. ક્લિયર અને કટ વસ્તુ છે. 6 જાન્યુઆરી 2025 તમારી ફીસ જે છે એ વધી જશે. 6 જાન્યુઆરી 2025 સુધી જે છે એ ફીસ તમારી કેટલી છે? 6,999 રહેશે.
અને 6ઠી જાન્યુઆરીએ તમારી ફીસ જે છે એ બેચની અંદર વધી જશે. ઠીક છે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ માય સાઇડ. જે પણ મિત્રોને એડમિશન લેવું છે, બરાબર છે, એ મિત્રો ક્વિકલી જે છે એ કોન્ટેક્ટ કરે, બરાબર છે, જેટલું બને એટલું જલ્દીથી જે છે એ એકેડમીના નંબર પર કોન્ટેક્ટ કરે. હવે એકેડમીનો નંબર જે છે સર કયો છે એ પણ તમને કહી દઉં છું. અહીંયા જે છે એકેડમીનો નંબર લખેલો છે, ઠીક છે, 8980677555 અથવા તો 8469677555. આ બેમાંથી કોઈ પણ એક નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમારું રજિસ્ટ્રેશન જે છે એ તમે કન્ફર્મ કરાવી શકો છો. અથવા તો તમારે શું કરવાનું છે, પ્લે સ્ટોરમાં જવાનું છે, વિધાઉટ સ્પેસ તમારે જે છે એ જ્ઞાન લાઈવ આવું લખવાનું છે. શું લખવાનું છે? જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમે આવું લખશો પ્લે સ્ટોરની અંદર એટલે તમને જે છે એપ્લિકેશન જ્ઞાન લાઈવની મળી જશે, બરાબર છે. એમાં જે છે તમે એન્જિનિયરિંગ સેગમેન્ટની અંદર જશો, એન્જિનિયરિંગ સેગમેન્ટની અંદર એટલે એની અંદર તમને જે છે એ અધિકારી બેચ 2.0 નહીં ભાઈ, એવું બધું આપણે નથી કરતા. અધિકારી બેચ જે છે તમને જોવા મળશે, બરાબર છે. એક જ બેચ માત્ર ચાલુ છે અને એ અધિકારી બેચ છે. આ પહેલી અને છેલ્લી બેચ છે 523 વેકેન્સી માટે. હવે પછી કોઈ બેચ નહીં થાય, ઠીક છે. તો અધિકારી બેચ જે છે એ તમને જોવા મળશે અને અધિકારી બેચની અંદર જે છે એ ફીસ તમને 9,999 બતાવતા હશે, એટલે કે 10,000 બતાવતા હશે. પરંતુ એ ફીસ જે છે એ કૂપન કોડ એની અંદર આવશે, અથવા તો ના આવે તો કોલ કરી દેજો. એ ફીસ ઘટી અને કેટલી થઈ જશે? 6,999 રૂપિયા થઈ જશે, બરાબર છે. ડન. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તો ટીમને કોન્ટેક્ટ કરો 8980677555 અથવા તો 8967677555. આ નંબર પર કોન્ટેક્ટ કરો, કોલ કરો, બરાબર છે. એટલે તમને જે છે જે પણ રિસ્પોન્ડ હશે એ મળી જશે. હવે જે પણ મિત્રો જે છે એને જોઈન નથી થવું અને સેલ્ફ સ્ટડી કરવું છે તો એના માટે જે છે શું છે સર, આપણી જ્ઞાન લાઈવ એન્જિનિયરિંગ ચેનલ છે. અને ગુજરાતની અંદર જે છે એક વસ્તુ તો હું પ્રાઉડ સાથે કહી શકું છું કે ગુજરાતના મિત્રો માટે જે છે એ અમારા એન્ડ ઉપરથી એટલું કરવામાં આવે છે કે જેટલું કોઈ પણ જે છે એ જગ્યાએ તમને નહીં મળે, બરાબર છે. એક પણ સંસ્થાની અંદર તમને આ વસ્તુ નહીં મળે. મેક્સિમમ કન્ટેન્ટ જે છે એ ફ્રી ઓફ કોસ્ટ જે છે આપતી એકમાત્ર આપણી ચેનલ છે એન્ડ દેટ ઇઝ ધ જ્ઞાન લાઈવ એન્જિનિયરિંગ. આ જ્ઞાન લાઈવ એન્જિનિયરિંગ ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. રેગ્યુલરલી જે છે 7 વાગે, રોજે 7 વાગે જે છે એક પણ દિવસ ચૂક્યા વગર આપણે જે છે પ્રીવિયસ યર ક્વેશ્ચન, કેટલા છેલ્લા 10 વર્ષના પ્રીવિયસ યર ક્વેશ્ચન જે છે એ આપણે રોજે સોલ્વ કરીએ છીએ. હું અને મોદી સર સતત તમારા માટે જે છે અવિરતપણે કામ કરતા રહીશું. પણ એના માટે જે છે તમારો અડધો ગ્રામનો સપોર્ટની જરૂર પડશે અને ઘણા બધા મિત્રો જે છે સપોર્ટ પોતાનો જે છે પ્રેમ વરસાવે પણ છે અને એટલા માટે જે છે આપણી પીવાયક્યુ સિરીઝ જે છે કન્ટિન્યુ ચાલુ છે. તો જે પણ મિત્રો નથી જોઈન થતા તો મેક શ્યોર કે લાઈવ સેશનની અંદર જે છે જોઈન થાવ. તમને જે છે ડેફિનેટલી નવી વસ્તુઓ જે છે શીખવા મળશે. જો નવી વસ્તુ તમને શીખવા નહીં મળે તો ડેફિનેટલી તમે રિવિઝન કરીને તો જશો જ તે, બરાબર છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ માય સાઇડ. જે પણ મિત્રોને જોઈન નથી થવું એ મિત્રો માટે પણ અને જે પણ મિત્રો જોઈન થઈ ગયા છે બધા જ મિત્રોને જે છે ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ એક્ઝામ. અને નાનકડી એવી જે છે એ ભગવાન કૃષ્ણની જે છે વાત કહી અને અહીંયા છૂટા પડીએ છીએ આપણે, બરાબર છે. કૃષ્ણ જે છે એ પ્રેમ છે, દરેકનો પ્રેમ હશે કદાચ. બહુ સરસ મજાનું ભગવાન કૃષ્ણે કીધું છે. શ્રી કૃષ્ણને કહા હૈ कि कर्म तुम्हारा कल होगा, कि कर्म तुम्हारा कल होगा, अगर कर्म में है सच्चाई तो कर्म कहाँ निष्फल होगा. कर्म तुम्हारा कल होगा, अगर कर्म में है सच्चाई तो कर्म कहाँ निष्फल होगा. हर एक संकट का हल होगा, ये आज नहीं तो कल होगा. મિત્રો માત્ર તૈયારી કરતા રહો અને શિદ્દતથી તૈયારી કરતા રહો. કર્મની અંદર જે છે એ કોઈ પણ પ્રકારની જે છે એ તમારે ચીટ નથી કરવાનું. ખુદની જાત જોડે જે છે જો તમે ચીટિંગ કરશો તો ડેફિનેટલી જે છે રિઝલ્ટ નહીં મળે, કારણ કે ચીટિંગ તમારી જાત જોડે નથી કરતા. એ ચીટિંગ જે છે એ તમે જો મારી જોડે જોડાવ છો તો મારી સાથે પણ કરો છો અને તમારા પેરેન્ટ્સ સાથે પણ કરો છો. અને જો એવું હોય કે પેરેન્ટ્સ જોડે ચીટિંગ નથી કરતા તો એક વખત જે છે ખુદના પપ્પાના હાથ જોજો. જો મહેનત કરતા હશે, જો મજૂરી કરતા હશે તો બાપાના હાથને એક વખત જોવાના અને દયા ના આવે તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે તમને મોટિવેટ કરી શકે, બરાબર છે. કારણ કે તમને ખુદના બાપા અને ખુદના મા ઉપર જે છે દયા નથી આવતી તો દુનિયાની કોઈ તાકાત એવી નથી જે તમને મોટિવેટ કરી શકે. જો મોટિવેટ થવું છે તો કોઈને નથી સાંભળવાનું, ખુદના જે છે મા બાપના હાથ જે છે જોવાના છે. અને હાથ જોવાના એટલા માટે કહું છું કે સાહેબ મહેનત અને મજૂરી કરેલા હાથ છે અને એની અંદર જે વાઢિયા પડેલા હશે, પગની અંદર જે વાઢિયા પડેલા હશે, હાથની અંદર જે મોટી મોટી ક્રેકો પડેલી હશે, અહીંયા મોટા મોટા ગઠ્ઠાઓ જામી ગયા હશે. એ ગઠ્ઠાઓ જે છે એક દીકરો અને એક દીકરી ના સમજી શકે તો બીજું જીવનમાં કોઈ ના સમજી શકે, બરાબર છે.
તો ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ એક્ઝામ એન્ડ ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ માય સાઇડ. થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આઈ એમ પૃથ્વીરાજ વાલા સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.